હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો અમે જઈએ છીએ સ્કૂલ. ફટાફટ પરવારી ગયા કારણ કે પછી લેટ થઈ જાય છે. ચાલ મુક્ત આ બાજુ આવી જા, બધાને ગુડ મોર્નિંગ કરી દે. હે અહીંયા મૂકા જો અમારું મુક્ત. મુક્ત જલ્દી આ બાજુ. તાજો કોઈ નહીં બોલો પછી. હો આવું છે મુક્તનું કામ. લે આ બાજુ જોઈને તો કે પણ એમને. હા, મુક્ત સ્કૂલ જાય છે. તો ચલો મુક્તને મૂકી દઈએ. આજે ઠંડી ઓછી છે અમારે. ટેમ્પરેચર તો ચેક કર્યું નથી, હમણાં ચેક કરીશ. હા જો આજનું વેધર છે 8 ટેમ્પરેચર અને ફીલ લાઈક 7, એટલે ઠંડી ઓછી છે. કઈ છે? હા તો વેધર છે. જુઓ સારું છે. વરસાદ નથી અત્યારે પડતો એટલે સારું છે. 2 વાગ્યા પછી વરસાદ છે, હે ને મુક્ત? જો મુક્તને લેવા જવા નીકળી ગઈ છે સ્કૂલથી. વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારે નહોતો એટલો ઝેરીલો વરસાદ છે કે જેવી સ્કૂલ જવાનું ટાઈમ થયો લેવા માટે અને છોકરાઓને છૂટવાનો ટાઈમ થયો, હરીને છૂટી ગયા, હરી તો ઘરે પણ આવી ગયો, ત્યારે એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે. એવું છે. અત્યાર સુધી ના પડ્યો. સવારનું કોરું હતું, કમ્પ્લીટ 3 વાગે વરસાદ ચાલુ થઈ ગયો. આવું કામ છે વરસાદનું. સવારે પડી ગયો હોત સ્કૂલ મૂકીને આવ્યા ત્યાં સુધી તો અત્યારે સારું હોત કે લેવા જવા ટાઈમે વરસાદમાં તો ના પલળે છોકરાઓ. આમાં બીમાર થઈ જવાય છે. કાલે મેં મુક્તના સ્કૂલ ગયા હતા. મુક્તની સ્કૂલમાં મીટિંગ હતી તો એના હરીના ટીચર હતા 3-4. તો હરીને મળ્યા, બધું પૂછ્યું. હરીને જોઈને હક કરી લીધો. તો હરીને જોઈને તો એટલા હેપી થઈ ગયા. બધું પૂછ્યું હરીને તો ખુશ થઈ ગયા ટીચરો. ટીચર તો જેટલા ખુશ નહોતા ત્યાંથી વધારે હું ખુશ થઈ હતી. મને એટલું પ્રાઉડ ફીલ થયું કે મારા છોકરાઓને આટલું સરસ સપોર્ટ કરતા અને આટલું સરસ હોશિયાર હશે ત્યારે આવું ટીચર રાખે ને. મને પણ આમ મજા આવી ગઈ. મુક્તની ટીચરે મુક્તની થોડી તારીફ કરી. મુક્તને હજુ થોડું જરૂર છે ફોનિક્સમાં અને હેન્ડ રાઇટિંગમાં. 2માં થોડી પ્રેક્ટિસની જરૂર છે. જો કે હજુ રિસેપ્શનમાં છે, પણ અહીંયા તો આમ ભણવાનું નથી હોતું, પણ અત્યારથી જ બધું સરસ કરાવતા હોય છે આ લોકો ટીચરો. એટલે ચાલો હવે ફટાફટ જઈએ મુક્તને લેવા, કારણ કે 3:30 થઈ જવા આવ્યા છે અને હું આજે નીકળી છું લેટ. તો ફટાફટ જાઉં મુક્તને લેવા. વરસાદ છે એટલે તો ચલો મળીએ પછી ઘરે જઈને. કેમ સ્કૂલથી જો મુક્તને સ્કૂલથી લઈ લીધો. જો મેં કીધું વરસાદ એવો ઝેરીલો કે અમે પહોંચવા આવ્યા ત્યારે બંધ થઈ ગયો. અત્યાર સુધી એટલો વરસાદ પડ્યો કે પલળી ગયા અમે લોકો. નહીં મોક? તમે ભીના થઈ ગયા છીએ. ઠંડી હોય ને વરસાદ હોય તો ભીના થઈ જવાય. ઠંડી લાગે વધારે. જુદું જો આવું વેધર છે. તો ચાલો આજે ફટાફટ રસોઈ કરવાની છે, પછી જવાનું છે ગ્રોસરી કરવા ઘરની. તો ફટાફટ મુક્તને જમાડી લઉં. સ્કૂલના કપડાં ચેન્જ કરી લઈએ, કારણ કે કપડાં એને બધા ભીના કર્યા છે અને તો લેટ થઈ ગયું. તો મુક્તના ક્લાસમાં એકલો મુક્ત જ બાકી રહ્યો હતો સ્કૂલમાં. એ ના કરાય, બી ના આગળ કરી દે. કોક બોલશે. હો લાવતા વિડીયો ઉતાર લો. તો ચાલો ફટાફટ કપડાં બદલાઈને પછી મળીએ. તો જો હું ને મુક્ત અને નિકુંજ જઈએ છીએ ક્વોલિટી ફૂડ ગ્રોસરી કરવા. હે મુક્ત, શું શું લેવાનું છે? મેં મુક્તને મેગી લેવાની છે. બીજું શું લેવાનું છે? થોડું ઘણું ફ્રૂટ લઈશું. બોલવામાં આવું થઈ જાય. ફ્રૂટ લઈશું, પછી શાકભાજી લઈશું, પછી બીજું બધું લેવાનું છે ઘણું બધું. તો ફટાફટ જઈએ અને લઈ આવીએ. પછી હજુ મારી રસોઈ થોડી કરી છે, થોડી બાકી છે, તો આવીને કરીશ.
તો ચલો પછી કન્ટિન્યુ કરશું. જો કેપ્સિકમ, રીંગણ, બધી જાતના ફ્રૂટ્સ હોય છે. એ સૂકા નારિયેલ પણ હોય છે. કોકોનટ છે. એ સબ ભાઈ જોતા હોય તો જોજો. 299 એક કોકોનટ છે, કેબેજ છે, પછી ક્યુકમ્બર છે, આદુ છે, ગાર્લિક છે, દાણા, બધું જ હોય છે શાકભાજી. જો હારી પેલું ફ્રૂટ ખાધું તો લીંબુ જેવું મોટું આ એ છે, પોમેલો હની ફ્રૂટ છે. તો જો આજે ડિનરમાં છે આલુ પરોઠા બટર સાથે. પરાઠા ખાવાના છે બધા. દહીં, લસણની ચટણી, બટર છે. આમે જે આ ચટણી બનાવી હતી પીકલ એ પણ છે. જેની સાથે ખાવા જો આ લસણની બનાવી છે. આમલીની ચટણી પણ છે. જેની જોડે ખાવે એને ખાય. મને નથી ફાવતું એટલે હું ખાલી બટર જોડે જ ખાઉં છું. તો ચાલો મિત્રો જમવા. આ સાથે વિડીયો પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે. બાય.